નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે છેલ્લે ઉદાહરણ 4.6 જે છે એ પૂર્ણ કર્યું હતું. હવે આપણે ચેપ્ટરમાં એક નવા ટોપિક તરફ આગળ વધવાનું છે, એક નવી ગતિ વિશે જાણવાનું છે જેનું નામ છે પ્રક્ષિપ્ત ગતિ. ત્રીજું ચેપ્ટર જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે ગતિના ઘણા બધા પ્રકારની મેં તમને વાત કરી હતી. આપણે ત્રીજું ચેપ્ટર જે ભણ્યા સુરેખ પથ પર ગતિ છે, પછી ચોથું ચેપ્ટર આપણે ભણીએ જેને સમતલમાં ગતિ એવું નામ આપ્યું, એનો એક આ ટોપિક છે પ્રક્ષિપ્ત ગતિ જે છે. પછી વાત કરી હતી ચાક ગતિ છે, આવર્ત ગતિ છે, દોલિત ગતિ છે, ઘણા બધા પ્રકારની ગતિ જે છે એ આપણે ફિઝિક્સમાં ભણશું, બરાબર. તો આજે આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે પ્રક્ષિપ્ત ગતિ. હવે જો સામાન્ય પ્રક્ષિપ્ત ગતિને આપણે સમજવી હોય, બરાબર, તો બહુ સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજી શકીએ. દાખલા તરીકે તમે ક્રિકેટ રમતા હોય અને ફિલ્ડિંગ કરીને તમે દડો અંબાવતા હોય, બરાબર, અથવા સમજી લો કે બે મિત્ર ખેંચી રમે છે, તો આપણે શું કરીએ, દડાનો આવી રીતે ઘા કરીએ, એટલે એ દડો હવામાં આવી રીતે આમ ઉછળી અને આમ પડશે. જો આકાર જે હું કહું છું ખાસ સમજો, અહીંયાથી તમે ઘા કરો એટલે આવી રીતે આમ હવામાં ઉછળીને પડશે, એટલે પરવલય આકાર જે છે એ આખો બનશે. એટલે આવી જે ગતિ થાય છે, આપણે દડાનો ઘા કરીએ અથવા ફૂટબોલને કિક મારીએ છીએ આપણે, તો એ પણ આમ હવામાં ઉછળીને પડશે. તો એ જ્યારે હવામાં હોય અને જે આ ગતિ થાય છે એ ગતિને શું કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ. એટલે કે આવી બધી ગતિ કે જે આવી રીતે પરવલય આકારે થતી હોય એ બધી ગતિને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહી શકીએ. મેં તમને કીધું એમ કે તમે દડાનો જે ઘા કરો છો એ, ફૂટબોલને કિક મારો છો એ, તો આ બધી વસ્તુ જે છે એ પ્રક્ષિપ્ત ગતિમાં આવે. એટલે કે પ્રક્ષિપ્ત ગતિનો આકાર આવી રીતે પરવલય આકાર હશે. તમે આમ હવામાં ઘા કરશો એટલે આવી રીતે આમ ઉછળી અને આગળ પડશે. એટલે આ વસ્તુ જો સમજો, હું જે ગતિ દર્શાવું છું, જો પદાર્થ ઉપર જઈ રહ્યો છે, બરાબર, પાછો નીચે આવી રહ્યો છે એક તો, એટલે કે વાય અક્ષમાં જાય છે પદાર્થ, જો, અને સાથે સાથે આમ આગળ વધે. મેં અહીંયાથી ઘા કર્યો હોય પદાર્થનો, તો ત્યાં હવામાં ઉછળીને આમ નથી પડતો, એને પ્રક્ષિપ્ત ગતિ ન કહેવાય. પણ જો હું પદાર્થને આમ ઘા કરું તો જો એ ઉપર જતો જશે, સાથે સાથે એની જગ્યાએથી આગળ જતો જશે. એટલે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થને બે સ્થાનાંતર થતા હોય, એ બે રીતનું અંતર કાપતો હોય. ઊંચાઈ પણ કાપતો હોય, એટલે કે વાય અંતર પણ કાપતો હોય, સાથે સાથે એક્સ અંતર પણ કાપતો હોય. આપણે દડાને અહીંયા ઘા કરીએ એટલે હવામાં ઉછળીને અહીંયા આગળ પડે, એટલે એક્સ દિશામાં અંતર કાપે છે, સાથે સાથે ઊંચાઈ પણ પ્રાપ્ત કરે છે, એટલે વાય દિશામાં પણ અંતર કાપે છે. એટલે એને અંતર માટે, સ્થાનાંતર માટે બે ઘટકો છે, એક્સ દિશાનું છે અને વાય દિશાનું છે. એટલે એના પરથી આપણે એમ પણ કહી શકીએ કે એને વેગના પણ બે ઘટકો હશે, કેમ કે એક તો પદાર્થ ઉપર પણ જઈ રહ્યો છે, સાથે સાથે સમક્ષિતિજ અંતર પણ કાપી રહ્યો છે, એટલે વેગના પણ એને બે ઘટકો હશે. એ પણ આપણે ધીમે ધીમે સમજીએ. પણ પહેલી વસ્તુ સમજો કે પ્રક્ષિપ્ત ગતિ શું છે. તો કે પ્રક્ષિપ્ત ગતિ એટલે મેં કીધું એમ આપણે જે દડાનો ઘા કરીએ છીએ, ફૂટબોલને કિક મારીએ છીએ, અને જે પદાર્થનો ગતિપથ છે એ કેવો છે? પરવલય આકાર છે. તો આવી ગતિ જે છે એ શેમાં આવશે? પ્રક્ષિપ્ત ગતિમાં આવશે, બરાબર. સમજાય છે હું કહું છું? તો પ્રક્ષિપ્ત ગતિ આપણે વ્યાખ્યા લખવી તેવી રીતે ન લખાય, આ તો એક સમજાવવાની વાત થઈ. પણ વ્યવસ્થિત જો આપણે એની વ્યાખ્યા લખવી હોય તો પ્રક્ષિપ્ત ગતિની એક વ્યાખ્યા તમે એમ લખી શકો, નિયમિત સમક્ષિતિજ વેગ. નિયમિત એટલે શું થયું? અચળ. સમક્ષિતિજ એટલે એક્સ દિશાનો વેગ, બરાબર. નિયમિત સમક્ષિતિજ વેગ એટલે શું થયું? સમક્ષિતિજ એટલે એક્સ દિશાનો વેગ, નિયમિત એટલે અચળ. એટલે એક્સ દિશામાં, સમક્ષિતિજ દિશામાં એનો વેગ કેવો હોય? અચળ હોય. એ સમજશું આપણે ડિટેલમાં. અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ, ઉર્ધ્વ એટલે ઉપર તરફનો, શિરોલંબ દિશાનો, બરાબર. તો નિયમિત ઉર્ધ્વ પ્રવેગ જુઓ, તો વાય દિશામાં પ્રવેગ અચળ હોય. સમજો, નિયમિત ઉર્ધ્વ પ્રવેગ, એને આપણે સરળ કરીને સમજીએ. ઉર્ધ્વ એટલે વાય દિશા, સમક્ષિતિજ એટલે એક્સ દિશા. તો એક્સ દિશામાં વેગ અચળ હોય અને વાય દિશામાં પ્રવેગ અચળ હોય. કવિ સમજાય છે? એક્સ દિશાનો પ્રવેગ અચળ હોય અને એક્સ દિશાનો વેગ અચળ હોય અને વાય દિશાનો પ્રવેગ અચળ હોય. તો એવી
ગતિ સાથે જે પદાર્થ ગતિ કરે એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. એનો ગતિપથનો આકાર કેવો હોય? પર્વલય આકાર હોય. ફરી એકવાર કહું છું, નિયમિત સમક્ષિતિજ વેગ એટલે એક્સ દિશાનો વેગ અચળ હોય, નિયમિત ઉર્ધ્વ પ્રવેગ એટલે વાય દિશાનો પ્રવેગ અચળ હોય. આવી ગતિ સાથે જે પદાર્થ ગતિ કરે એને શું કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ. અથવા તમારે એનસીઆરટીની ટેક્સ્ટ બુકમાં લખી છે એમ પણ વ્યાખ્યા તમે લખી શકો કે જ્યારે કોઈ પદાર્થને ફેંકવામાં આવે, તમે કોઈ પણ પદાર્થનો ઘા કરો એટલે તમને ખબર છે હવામાં ઉછળીને આવી રીતે આમ આગળ પડશે, તો એ જ્યારે હવામાં હોય એટલે કે ઉડ્ડયનમાં હોય, જ્યારે એ હવામાં આમ ગતિ કરતો હોય એટલે એ ઉડ્ડયનમાં છે એમ કહેવાય. તો ઉડ્ડયનમાં હોય તે દરમિયાન એની જે ગતિ થઈ રહી છે, પદાર્થનું અહીંયાથી ઘા કરવું અને આ જે ગતિ થઈ રહી છે જ્યારે એ હવામાં હોય તો એ ગતિને શું કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. પણ એની માટે આ યાદ રાખવું ખૂબ જરૂરી છે, તો જ આગળની બધી વસ્તુ જે છે એ તમને વ્યવસ્થિત સમજાશે. બરાબર? ખૂબ આઈએમપી ટોપિક છે એટલે ખાસ ધ્યાન રાખીને સમજજો. તો પ્રક્ષિપ્ત ગતિ જે છે એની બે વ્યાખ્યા તમે લખી શકો. આમ પણ લખી શકો અને તમારી એનસીઆરટી ટેક્સ્ટ બુક પ્રમાણે પણ તમે લખી શકો કે પદાર્થને ફેંકવામાં આવે ત્યારે એ ઉડ્ડયનમાં હોય એ દરમિયાનની ગતિને શું કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ. અને એવા પદાર્થને શું કહેવાય? પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય. સમજાય છે? અને સૌ પ્રથમ એના ઘટકો અને એની ગતિને વ્યાખ્યાયિત જે છે ગેલેલિયોએ એનું જે પુસ્તક છે ડાયલોગ ઓન ધ ગ્રેટ વર્લ્ડ સિસ્ટમ એમાં વ્યાખ્યાયિત કરી હતી. ગેલેલિયો નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ પ્રક્ષિપ્ત ગતિના બે ઘટકો જે છે એના પુસ્તક ડાયલોગ ઓન ધ ગ્રેટ વર્લ્ડ સિસ્ટમ એમાં રજૂઆત કરી હતી. હવે આપણે ધીમે ધીમે પ્રક્ષિપ્ત ગતિને સમજવાનો પ્રયત્ન કરીએ વ્યાખ્યા પ્રમાણે. જો આ ધ્યાનથી સમજો. અને આપણે એક્સ કહીએ અને જે છે એ વાય અક્ષ કહીએ, એટલે કે આ સમક્ષિતિજ સમતલ થયું, સમક્ષિતિજ અક્ષ થયો, બધી વસ્તુ એક જ થઈ. આ ઉર્ધ્વ અક્ષ થયો, ઉર્ધ્વ સમતલ થયું કે વાય અક્ષ થયો, એક જ કહેવાય. હવે અહીંયાથી હું કોઈ પદાર્થનો ઘા કરું, તમને ખ્યાલ છે કે હું આવી રીતે આમ ઘા કરીશ એટલે આમ હવામાં ઉછળીને આમ પડશે, એટલે કે એ પદાર્થ જે છે એ આવી રીતે આમ હવામાં ઉછળી અને આગળ કંઈક પડશે. એટલે જો આકાર જે છે એ આખો પર્વલય આકાર થયો કે નહીં? આખો આકાર કયો કહેવાય? પર્વલય આકાર કહેવાય. એટલે આવી જે ગતિ છે એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. તો હવે ખાસ ધ્યાનથી સમજજો. જો કોઈ પણ બિંદુએ મેં તમને કીધું હતું કે કોઈ પદાર્થના વેગની દિશા જોતી હોય તો એનો જે ગતિમાર્ગ હોય એ ગતિમાર્ગ પર કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક શેની દિશા આપે? વેગની દિશા આપે. દાખલા તરીકે અહીંયાથી હું ઘા કરું છું, અહીંયા જસ્ટ આપણે વિચારીએ તો એનો વેગ જે છે પ્રારંભિક વેગ એનો આપણે v0 કહીએ. તો જો અહીંયા સ્પર્શક દોરું આમ, બરાબર, કેમ કે એની ગતિ આ દિશામાં થઈ રહી છે એટલે ગતિની દિશામાં તમે સ્પર્શક દોરો. અહીંયાથી ગતિની શરૂઆત થાય છે એટલે ત્યાંથી આપણે ગતિની દિશામાં સ્પર્શક દોરીએ તો સ્પર્શક જે છે એ શેની દિશા આપે? વેગની દિશા આપે. અને એનો પ્રારંભિક વેગ આપણે v0 કહીએ એટલે આ દિશામાં થશે. તો એનો જો વેગનો જે ઘટક છે એનો એક્સ અક્ષ સાથે કંઈક ખૂણો બને છે કે નહીં? દેખાય છે? તો આ જે પ્રારંભિક ખૂણો છે એને θ0 કહો. થીટા કહેશો તો પણ ચાલશે, આ તો ટેક્સ્ટ બુક પ્રમાણે ખાલી કહું છું. અને આ θ0 જે છે એને કહેવાય પ્રક્ષિપ્ત કોણ. બરાબર? પદાર્થને જ્યારે આપણે હવામાં ફેંકી રહ્યા હોય ત્યારે સમક્ષિતિજ અક્ષ સાથે એનો જે ખૂણો બને છે એને શું કહેવાય? પ્રક્ષિપ્ત કોણ કહેવાય. હવે મેં તમને શીખવાડ્યું હતું, જો તમને યાદ હોય તો, બરાબર, કે ભાઈ ધારો કે આ કોઈ સદિશ એ છે તો સદિશ એનો એક્સ અક્ષ સાથે ખૂણો બનતો હોય તો આ સદિશના બે ઘટકો વ્યાખ્યાયિત કરી શકાય. એક એક્સ દિશામાં કયો ઘટક વ્યાખ્યાયિત થાય? એક્સ ઘટક. અને એક્સ ઘટક એટલે શું કહેવાય? એ કોસ થીટા કહેવાય. આ એ છે એટલે એનું મૂલ્ય અને એક્સ ઘટકમાં શું આવે? કોસ. એવી જ રીતે વાય ઘટક ઉપર તરફ આવશે, કેમ કે આ કયા ચરણમાં છે? પહેલા ચરણમાં. તો વાય ઘટકમાં શું આવે?
એ સાઇન થીટા. યાદ હશે સદિશના ઘટકો. મેં તમને કીધું હતું જ્યારે કોઈ પણ સદિશનો ખૂણો બનતો હોય ત્યારે એના બે ઘટકો વ્યાખ્યાયિત કરી શકાય. તો અહીંયા જુઓ વેગનો સદિશ છે, વેગના સદિશનો એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બને છે અથવા થીટા 0 ખૂણો બને છે, બરાબર છે. તો અહીંયા આપણે થીટા 0 એમ લખી શકીએ. અને માનો કે સરળ કરવું હોય તો આને તમે ખાલી થીટા કહો તો પણ ચાલશે. હું ટેક્સ્ટ બુકની જેમ નથી લખતો, જસ્ટ થીટા લખું છું અને એ ચાલશે, ચિંતા કરવાની જરૂર નથી. એટલે થીટા થયું. તો હવે તમે જુઓ વેગ જે છે આવી રીતે પહેલા ચરણમાં થયું તો એનો એક્સ ઘટક જે છે આ તરફ આવે એક્સ દિશામાં, અને એક્સ ઘટક જે છે એ શું થાય વી કોસ થીટા. અહીંયા V0 છે એટલે V0 આવશે. અને એ જે છે એ કયો ઘટક થયો એક્સ ઘટક, પણ કયો થયો પ્રારંભિક. જો આ ખાસ સમજજો, આ V0 કોસ થીટા જે છે એ વેગનો એક્સ ઘટક થયો, પણ આ જે એક્સ ઘટક જે છે બરાબર એ પ્રારંભિક વેગનો છે. જુઓ V0 એટલે શું થયો પ્રારંભિક વેગ થયો, એટલે આ પ્રારંભિક ઘટક છે. એટલે આપણે એમ કહી શકીએ વેગનો પ્રારંભિક વેગનો એક્સ ઘટક. તો પ્રારંભિક વેગનો એક્સ ઘટક એટલે V0x કહેવાય, અને એ કેટલો થશે V0 કોસ થીટા થશે. સમજાય છે? પ્રારંભિક વેગનો એક્સ ઘટક એટલે શું થયું એ V0 કોસ થીટા થયો. પ્રારંભિક વેગ V0, પછી તો વેગ બદલાશે. તમે સમજો વેગ તો બદલાતો જ રહે ને, બરાબર છે, વાય દિશામાં. હમણાં સમજાવું. કેમ કે પદાર્થને આપણે ઘા કરીએ એટલે કંઈ સતત ઉપર નથી જતા, પછી આમ થોડોક સમય રહીને નીચે આવે છે, એટલે વેગનું મૂલ્ય બદલાતું હશે. કેમ કઈ રીતે એ આપણે જોઈએ. પણ આ વેગનો પ્રારંભિક એક્સ ઘટક છે, એટલે કે પ્રારંભિક વેગનો એક્સ ઘટક છે. પછી એનો પ્રવેગ આપણે વ્યાખ્યાયિત કરવો હોય એક્સ દિશાનો પ્રવેગ, તો એક્સ દિશાનો પ્રવેગ જે છે એ શૂન્ય થાય. આ શું છે એક્સ દિશાનો, એટલે કે સમક્ષિતિજ દિશાનો પ્રવેગ છે. આ શું કામ શૂન્ય થાય તમે કહી શકો? મેં પ્રારંભિક વેગનો એક્સ ઘટક કીધું તમને V0 કોસ થીટા થાય, પણ મેં તમને એમ કીધું કે એક્સ દિશામાં પ્રવેગ શૂન્ય થાય. અહીંયા જો લખ્યું છે નિયમિત સમક્ષિતિજ વેગ. સમક્ષિતિજ એટલે એક્સ દિશા થઈ, એક્સ દિશામાં વેગ અચળ છે. હવે એક્સ દિશામાં વેગ જો અચળ હોય, ફરીને સમજો, એક્સ દિશામાં વેગ જો અચળ હોય તો પ્રવેગ કેવો થાય શૂન્ય. એટલે એક્સ દિશાનો પ્રવેગ હંમેશા શૂન્ય આવશે. પ્રક્ષિપ્ત ગતિ માટે સમક્ષિતિજ દિશાનો એટલે કે એક્સ દિશાનો પ્રવેગ હંમેશા શૂન્ય આવે, કેમ કે એક્સ દિશામાં વેગ કેવો રહે અચળ રહે. સમજાય છે? એ હમણાં આપણે સાબિતી કરશું અને સમજશું તે. એટલે આ એક્સ ઘટકની વાત થઈ. એવી રીતે વાય ઘટક આવે. વાય ઘટક ક્યાં આવશે ઉપર તરફ, અને એ કેટલો થશે V0 સાઇન થીટા. એટલે આપણે એમ લખી શકીએ પ્રારંભિક વેગનો વાય ઘટક. હવે પ્રારંભિક વેગનો વાય ઘટક એટલે V0y થાય, કેમ કે શરૂઆતમાં વેગ શું છે V0. વાય ઘટક એટલે આર વાય લખાય, તો એ કેટલો થશે V0 સાઇન થીટા થશે. કેમ કે અહીંયા વેગના બે ઘટકો. હવે સમજાણું કે આપણે જે પદાર્થને હવામાં ઘા કરીએ છીએ એ એક્સ દિશામાં અને વાય દિશામાં બેયમાં શું કામ અંતર કાપે છે? કેમ કે એને વેગના બે ઘટકો હોય. એક્સ દિશામાં અચળ વેગ છે અને વાય દિશામાં બદલાતો વેગ છે, પણ વેગના કેટલા ઘટકો છે? બે. એક્સ દિશામાંય છે અને વાય દિશામાંય છે. એટલે પદાર્થ ઉપર સાથે સાથે જવાની સાથે સાથે આગળ પણ જતો જશે, એટલે કે એક્સ દિશામાં પણ અંતર કાપશે અને ઊંચાઈ પણ પ્રાપ્ત કરશે. સમજાય છે કહું છું? થોડોક સમય જે છે, જો આ પદાર્થને આપણે ઘા કરીએ એટલે આવી રીતે આમ ઉપર જાય, પણ એક સમય આવે કે જે ઊંચાઈએથી એ પાછો નીચે તરફ આવતો હોય. આની શું કહેવાય? મહત્તમ ઊંચાઈ કહેવાય. મેં તમને સમજાવ્યું ને કે તમે જ્યારે દડાનો ઘા કરો છો તો કે હવામાં અદ્ધર નથી જતો, અમુક સમય સુધી જશે, એટલે સુધી ગયો, પછી ત્યાંથી આમ નીચે આવશે. તો આ જે હાઇટ જે છે એની શું કહેવાય? મહત્તમ ઊંચાઈ કહેવાય. કેમ કે હવે આનાથી ઉપર જવાનો નથી. અહીંયાથી આપણે ઘા કર્યો એટલે એટલે સુધી ઉપર ગયો, તો આ એની મહત્તમ ઊંચાઈ છે. ત્યાંથી પાછો શું આવે છે? નીચે. એટલે અહીંયા વેગના ઘટકો સમજો
કે આ પદાર્થ જે વધારેમાં વધારે ઊંચાઈ પ્રાપ્ત કરે છે એને મહત્તમ ઊંચાઈ કહેવાય. હવે માનો કે અહીંયા જો મારે વેગના ઘટકો જોઈતા હોય આ બિંદુ પાસે, તો ત્યાં મારે શું કરવું પડે? સ્પર્શક દોરવો પડે. તો સ્પર્શક દોરવું એટલે આવી રીતે આવે. અહીંયા વેગ v હશે, v 0 નહીં હોય, બદલાઈ ગયો હશે, કેમ કે પ્રારંભિક વેગ v 0 છે, પછી એના ઘટકો બદલાશે, એની વાત આપણે પછી કરશું. પણ અહીંયા કંઈક વેગ હવે v થઈ ગયો હશે, કેમ કે વેગ બદલાતો રહે તો જ પદાર્થ પાછો આવે ને. સતત વધતો જ હોય તો ઉપર ન વયો જાય, પાછો જ ન આવે. દડો ઘા કરો એટલે નવો જ દડો લેવા જવાનો થાય. એટલે વેગ બદલાશે. એટલે પ્રારંભમાં વેગ v0 હતો, પણ અહીંયા કંઈક ધારો કે વેગ v થઈ ગયો. તો હવે અહીંયા તમે સમજો, અહીંયા પણ વેગના બે ઘટકો પડશે, એક v cos θ અને એક v sin θ. બરાબર. હવે ધારો કે પદાર્થ અહીંયા મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો, ત્યાંથી પદાર્થ હવે જુઓ ક્યાં આવશે? નીચે તરફ આવશે. એટલે હવે જ્યારે પદાર્થ નીચે તરફ આવી રહ્યો હોય, ધારો કે આ બિંદુએ, અહીંયા કોઈ પણ બિંદુએ સમજશો સરખું જ થશે. ક્યારે? મહત્તમ ઊંચાઈ પછી. ધારો કે અહીંયા મારે વેગ જોતો છે, તો ગતિની દિશામાં આંશસ્પર્શક દોરવો પડે. અહીંયા વેગ ધારો કે v છે, અથવા v1 v2 જે કાંઈ હોય, પણ અત્યારે સપોઝ v કહી દઉં સમજવા માટે. તો અહીંયા સમજો સ્પર્શક આમ આવ્યો નીચે તરફ, એટલે ચોથા ચરણમાં થયો કે નહીં? આવી રીતે છે આમ, એટલે ચોથા ચરણમાં થયો. હવે ચોથા ચરણમાં x ઘટક આ બાજુ જ આવે, v cos θ, પણ ચોથા ચરણમાં સાઇન ક્યાં આવે? v sin θ જે છે ક્યાં આવશે? નીચે તરફ આવશે. સમજાય છે? અહીંયા જુઓ, આ મહત્તમ ઊંચાઈ છે, એની પહેલાં તમે જુઓ કોઈ પણ બિંદુએ અહીંયા જોશો કે અહીંયા x ઘટક આ બાજુ જ આવશે, પણ y ઘટક ક્યાં આવશે? ઉપર. એટલે પદાર્થ ઉપર જતો જશે. સમજાય છે? પછી આ એની શું છે? મહત્તમ ઊંચાઈ છે. બરાબર. હવે મહત્તમ ઊંચાઈ પછી એ ક્યાં આવશે? નીચે આવશે. હવે નીચે મહત્તમ ઊંચાઈ પછી નીચે આવશે, એટલે આ કોઈ પણ બિંદુએ તમે જોશો સ્પર્શક આમ જ મળશે ચોથા ચરણ તરફ. એટલે સાઇન ઘટક નીચે આવશે, કોસ ઘટક જે છે આ બાજુ. એટલે એક્સ દિશામાં એ અંતર કાપશે, આગળ જતો જશે. જો અહીંયાથી આમ આગળ તો ગયો જ છે ને હજી, એટલે એક્સ દિશામાં અંતર કાપતો રહેશે, પણ ઊંચાઈ જે છે એ ઘટતી જશે. એટલે ધીમે ધીમે પદાર્થ નીચે આવતો જશે. એટલે જો v sin θ જે છે એ પદાર્થને હવે ક્યાં લાવશે? નીચે. પહેલાં v sin θ શું કરતું હતું? પદાર્થને ઉપર લઈ જતું હતું. પછી મહત્તમ ઊંચાઈ પછી v sin θ જે છે પદાર્થને ક્યાં લાવશે? નીચે. અને અહીંયા પદાર્થ નીચે પાછો પડી જશે. એટલે અહીંયા વેગના ઘટકો જુઓ, કોસ ઘટક જે છે એક જ દિશામાં છે, સમક્ષિતિજ દિશામાં જ લાગે છે. આ ભાગમાં કયો કે આ ભાગમાં કયો? બરાબર છે. બે ભાગમાં કોસ ઘટક સમક્ષિતિજ દિશામાં જ છે, પણ સાઇન ઘટકનું કામ થોડુંક બદલાય છે. મહત્તમ ઊંચાઈ સુધી સાઇન ઘટક ક્યાં છે? ઉપર તરફ. એટલે પદાર્થ ઉપર જતો જશે. મહત્તમ ઊંચાઈએ પછી પદાર્થ ક્યાં આવવાનો છે? નીચે. કેમ કે હવે એનાથી ઉપર નથી જવાનો, એટલે આ એને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કહેવાય. ત્યારબાદ પદાર્થ ક્યાં આવશે? નીચે. બરાબર છે. અને આ બધી સ્થિતિમાં સાઇન ઘટક ક્યાં લાગશે? હવે નીચે તરફ લાગશે. એટલે પદાર્થની ઊંચાઈ ધીમે ધીમે ઘટતી જશે. એક સમય એવો થશે કે જમીન ઉપર આવીને પડશે. સમજાય છે વાત? આ ખાસ સમજજો. વેગના ઘટકો એટલે અહીંયા પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થને વેગના બે ઘટકો હોય, એક v cos θ સમક્ષિતિજ દિશાનો અને એક v sin θ શિરોલંબ દિશાનો, y દિશાનો. બરાબર છે. અને y ઘટક જે છે એ બદલાય. બરાબર. અડધી ગતિ સુધી તમે જુઓ તો ઉપર તરફ લાગે છે, ત્યારબાદની અડધી ગતિ તરફ v sin θ નીચે લાગે છે. અને આખી ગતિ દરમિયાન v cos θ એક જ દિશામાં લાગતું હશે. એટલે પદાર્થ x દિશામાં આગળ વધતો રહેશે સતત. બરાબર છે. પછી y દિશામાં શું થશે? થોડીક ઊંચાઈ પ્રાપ્ત કરશે, પછી પાછો ઊંચાઈ ઘટીને નીચે આવશે. આ પ્રક્ષિપ્ત ગતિ થઈ. હવે y દિશાનો મારે પ્રવેગ કેવો હોય? y દિશાનો પ્રવેગ મારે કેવો હોય? x દિશાનો પ્રવેગ હંમેશા શું આવશે? 0. x દિશાનો પ્રવેગ હંમેશા શું આવવાનો છે? 0 આવવાનો છે. બરાબર. એ મેં તમને સમજાવ્યું, કેમ કે x દિશામાં વેગ જે છે એ કેવો છે? અચળ છે. એટલે x દિશાનો પ્રવેગ હંમેશા શૂન્ય આવે.
વાય દિશામાં શૂન્ય નહીં આવે, કેમ કે વાય દિશામાં તો વેગ છે ને, અને વેગ બદલાય છે. એ મેં તમને સમજાવ્યું, વાય ઘટક બદલાતો રહે. સમજાય છે વાત? એટલે પ્રવેગ હશે, પણ એ પ્રવેગ કોના જેટલો હશે? -g જેટલો. કેમ કે આપણે જ્યારે ઘા કરીએ પદાર્થને એટલે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં ઉપર જાય છે, એટલે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થને વાય દિશાનો પ્રવેગ -g જેટલો હોય. સમજાય છે વાત? તો વ્યવસ્થિત એકવાર આપણે યાદ કરી લઈએ શું ભણ્યા એમ. ખૂબ મહત્વનો ટોપિક છે. પહેલી વાત તો પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય? તો કે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરતા પદાર્થને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. બરાબર? અથવા બીજું શું કહી શકો કે પદાર્થને જ્યારે તમે ફેંકો છો ત્યારે તે ઉડ્ડયનમાં હોય તે દરમિયાનની ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. અને એવા પદાર્થને શું કહેવાય? પ્રક્ષિપ્ત પદાર્થ. મેં તમને સમજાવ્યું કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ, ગતિનો આકાર કેવો હોય? પરવલય આકાર હોય. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થને વેગના બે ઘટકો હોય, જે સૌપ્રથમ ગેલેલિયો એને પુસ્તકમાં વ્યાખ્યાયિત કર્યા. કયા બે ઘટકો? તો કે એક્સ દિશાનો અને વાય દિશાનો. હવે પ્રારંભિક વેગ જો v0 હોય, પ્રારંભિક વેગ v0 હોય અને એનો એક્સ અક્ષ સાથે ખૂણો બનતો હોય થીટા, જેને પ્રક્ષિપ્ત કોણ કહેવાય. તો પ્રારંભમાં વેગના કેટલા ઘટકો મળે? બે ઘટકો. એક્સ ઘટકને કહેવાય v0 cos θ. એટલે પ્રારંભિક વેગનો એક્સ ઘટક શું કહેવાય? v0 cos θ. બરાબર? અને એક્સ દિશામાં પ્રવેગ જે છે એ અચળ હોય, એક્સ દિશામાં વેગ અચળ હોય, એટલે એક્સ દિશાનો પ્રવેગ હંમેશા શૂન્ય આવશે પ્રક્ષિપ્ત ગતિ માટે. પ્રક્ષિપ્ત ગતિમાં એક્સ દિશામાં વેગ અચળ હોય એટલે પ્રવેગ હંમેશા શું આવશે? શૂન્ય. બરાબર? તો પ્રારંભમાં વેગના બે ઘટકો જે છે એ પડે, v0 cos θ અને v0 sin θ. બરાબર? હવે આ એક્સ દિશાની વાત થઈ. વાય દિશામાં મેં તમને સમજાવ્યું કે વેગ બદલાતો રહેશે. પદાર્થ વધારેમાં વધારે જે ઊંચાઈ સુધી જાય એ ઊંચાઈને મહત્તમ ઊંચાઈ કહેવાય. તો આ ધારો કે મહત્તમ ઊંચાઈ છે, તો મહત્તમ ઊંચાઈ સુધી તમે જુઓ ને તો વેગનો સાઇન ઘટક ક્યાં લાગશે? ઉપર તરફ. એટલે પદાર્થ ઉપર ગયા કરશે. મહત્તમ ઊંચાઈ પછી પદાર્થ ક્યાં આવવાનો છે? નીચે. કેમ કે મહત્તમ ઊંચાઈએ વેગનો વાય ઘટક શું થઈ જાય? 0. મહત્તમ ઊંચાઈએ વેગનો વાય ઘટક કેવો હોય? શૂન્ય. એટલે પદાર્થ ઉપર જઈ શકતો નથી. ત્યાંથી ક્યાં આવશે? નીચે. તો મહત્તમ ઊંચાઈ પછી પદાર્થ જ્યારે નીચે આવતો હોય ને ત્યારે સાઇન ઘટક ક્યાં લાગશે? નીચે તરફ. એક્સ તો જે દિશામાં લાગે છે એમાં જ લાગે છે, પણ સાઇન ક્યાં લાગશે? નીચે તરફ. એટલે પદાર્થ હવે નીચે આવશે અને એક સમયે જમીન ઉપર આવીને પડશે. એટલે વેગનો વાય ઘટક પ્રારંભમાં, એટલે કે પ્રારંભિક વેગનો વાય ઘટક શું કહેવાય? v0 sin θ. પછી એનું મૂલ્ય બદલાશે, એ આપણે મેળવશું કઈ રીતે બદલાય. પણ આ જે બે મેં લખ્યા છે એ પ્રારંભિક ઘટક લખ્યા છે વેગના. કેમ કે પ્રારંભમાં વેગ આપણે v0 કીધો. જેટલા વેગથી હું પદાર્થને ઘા કરતો હોય એનો પ્રારંભિક વેગ કહેવાય. એટલે આ બે પ્રારંભિક ઘટકો છે. હવે વાય દિશાનો પ્રવેગ કેટલો થશે? એ વાય કહીએ આપણે, -g જેટલો. કેમ કે આપણે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ પદાર્થ ગતિ કરી રહ્યો છે ઉપર તરફ, એટલે વાય દિશાનો પ્રવેગ થશે -g જેટલો. બરાબર? તો આજે મેં તમને બેઝિક વાત કરી પ્રક્ષિપ્ત ગતિની, એના ઘટકો, વેગના ઘટકો, પ્રવેગના ઘટકો અને એની વ્યાખ્યા જે છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની માટે બધા ગતિના સમીકરણો જે છે એ મેળવશું. બરાબર? પણ આ જે છે એ વ્યવસ્થિત જોઈ લેજો. આકૃતિ વ્યવસ્થિત જે છે તમે દોરી અને સમજવાનો પ્રયત્ન કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડુંક રિવિઝન કરી અને પછી આ ગતિ માટેના જે સમીકરણો છે એ તારવશું. અને જો બાકી હોય તો પહેલાં વિડીયો પુશ કરીને વ્યવસ્થિત લખી લ્યો, આકૃતિ વ્યવસ્થિત દોરી લેજો, પછી મારી સૂચના સાંભળજો. ઓકે, ચાલો તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.